श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में 69 वार्ता जो अधूरी હતી एक कुंजरी कामे प्रसंग ऐसो आयो હતો जो कुंजरी पुलिंदिनी युद्ध की હતી। जब ठाकुर जी को लीलो मेवो आरोगावत हती तब श्यामलाजू स्वामीनी जी आप पधारे तब अहंकार करी के ठाड़ी न भई। उपरांत स्वामीनी जी सो कहो आप वहां ही ठाड़े रहो, अभी ठाकुर जी मेवो आरोगत है। सो यह अपराध भयो और ये बोलत समय उनको मुख से उच्छिष्ट गिरियो। ये स्वामीनी जी ने देखो सो श्राप भयो जो तू म्लेच्छ योनि में पड़। सो कुंजरी मथुरा में म्लेच्छ के घर प्रगटी। जब आगरा जात हती मार्ग में बिना पानी प्राण कंठ आयो। गोसाई जी वैष्णव संग पधारत हते, अपनी जारी जी को जल से उनको जीवाई। उनकी बुद्धि फरी, आगरा जानो भूली। प्रथम पीछे पीछे श्री गिरिराज गोवर्धन आई, बैठक जी के पास बैठी रहे। दर्शन तो ऊपर मंदिर में कर ही न सके, परंतु श्री गोसाई जी ने जब पानी पिलायो झारी जी को, ताही समय पूर्ण पुरुषोत्तम रसो वैसह व्रज के श्री कृष्ण को दर्शन दे दियो हतो। लीला को जीव जानी ताते अब जब श्री गोसाई जी गोकुल पधारे तब गोकुल आई। और जब गोकुल में बैठक जी के बाहर बैठी रहे, आते जाते श्री गोसाई जी के दर्शन करत रहे। और जब वैष्णव महाप्रसाद ले जूठन बचे वो खाए, तब बुद्धि फिरी, सेवा को मनोरथ भयो। समर्पण स्वाभाविक भयो। जो दर्शन मैंने पायो श्री कृष्णचंद्र को, याही श्री गोसाई जी ने दियो है। अब मैं उनकी सेवा करूं। 1000 रुपया हतो, सब उन्होंने अच्छे अच्छे मेवा लीलो मेवो फल बढ़ा दी અને શાક ऐसो ऐसो लावे जो कहीं न मिले और आधे दाम में दे। सेवा को भाव ऐसे पूर्ण कियो। अब सब धन निगट्यो, अब द्रव्य सब पूरो भयो। अब सेवा छूटी। अब जो स्थिति भई उनको वर्णन आज आवेगो। ता पाछे ऐसे करत थोड़े से दिन में द्रव्य निगट्यो, तब सब भगवद अंगीकार भयो। ता पाछे वह कुंजरी ताप क्लेश करन लागी, जो अब तो मोते कछु बनी आवत नाही। ताते यह दे छूटे तो भलो है। ऐसे मन में ताप क्लेश बहुत ही करे। आ વાત પણ આજે આવી છે તો કહી દઉં। પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોને એમ થાય કે અમારે હજી સેવા કરવી છે, તો ભલે એમનો કાળ આવી ગયો હોય, એમનું આયુષ્ય લખેલું હોય જેટલું, પણ એને કાળ બાધા કરી શકતો નથી। જો એને સેવાના મનોરથના એને ભાવો હોય તો એ જીવ મહાપ્રભુજીનો વૈષ્ણવ છે એટલે એની પર કાલ હામી થઈ શકતો નથી। જો યમદૂત તો આવતા જ નથી, કેમ કે એનો અધિકાર જ નથી, આ તો લીલાના જીવો છે। પણ કાળ તો આવે છે દેહ છોડાવવા। પણ જો એવું ઈચ્છે કે ના અત્યારે હજી અમારે સેવા કરવી છે, કે સત્સંગ કરવો છે, કે જાત્રા કરવી છે તીર્થ વ્રજની, તો પછી કાળ એને સ્પર્શી શકતો નથી, પણ મુખ્ય સેવા છે। તો આને સેવા માટે જે તાપ થયો કે હવે તો હું તે સેવાય નથી કરી શકતી, હવે મારું જીવવું અર્થ વગરનું થઈ ગયું। ताते यह देह छूटे तो भलो है। ऐसे मन में ताप क्लेश बहुत ही करे। और को वैष्णव वस्तु लेवे को आवे
और पूछे तो कहे जो मेरे तो नाही। હવે આટલા વખત સુધી એ આ સેવા કરી એણે, એટલે બધાને એમ જ હોય ને કે આ તો મળશે જ નહીં, આ તો આવું સુંદર સુંદર ફળ અને શાક તો આ રાખતી જ હશે ને, એટલે બધા આવે પાછા એની પાસે. કાયમ આપતી હોય એટલે આવે ને. પણ હવે તેની પાસે પૈસા ખલાસ થઈ ગયા એટલે હવે એ ફળ અને શાક લાવી શકતી નથી અને એ લોકો પાછા જતા રહે. ત્યારે આ કુંજરીને મનમાં બહુ દુઃખ થાય. તબ વહ મન મેં બહોત દુઃખ કરે, ऐसे करत नित्य ताप करत और હું ખાન પણ થોડો કરે. હવે તાપ વધ્યો ને એટલે એને દેહ છોડવાનું મન થયું કે હવે મારે દેહ છૂટી જાય તો સારું. એટલે એણે ખાનપાન ઓછું કરી નાખ્યું. શરીર છોડવું છે એટલે. યો કરત થોડે સે એક દિન में યા કુંજરી કી દેહ અશક્ત ભઈ. કારણ કે જે ખાનપાન ઓછું કરી નાખે એટલે શરીરમાં જે જોઈએ શક્તિ ના હોય એટલે શરીર એનું કથળી ગયું. તબ અન્ન જલ હું છોર્યો, એટલે એણે અન્ન અને જળ પોતાની મરજીથી છોડી દીધા. એને જીવવું હોય તો હજી જીવી શકે છે, પણ આવું જીવન જીવવું એને દોહલું લાગે છે કે હું વૈષ્ણવોને મારી પાસે આવતા ને જે એમને હું અડધા ભાવે મેવા આપતી અને મારી સેવા ઠાકોરજી અંગીકાર કરતા, પણ હવે તો દ્રવ્ય છે નહીં, તો હવે હું શું સેવા કરી શકતી નથી, તો હવે હું જીવીને કરું શું. કેટલો સુંદર ભાવ છે આ. સામેથી અન્ન જળ છોડી દીધું. હજી એને કંઈ એમ નથી થતું કે ગુસાઈજી કેમ મારી પર દયા નથી કરતા, કારણ કે ગુસાઈજીએ તો પહેલેથી જ દયા કરી દીધી. એને પ્રાણ કંઠે આવેલો તો માર્ગમાં ગ્રીષ્મ ઋતુ હતી, પડી હતી, જળ વગર તરફડિયા મારતી હતી અને આપની ઝારીજીમાંથી જળ આપ્યું, એ પહેલી કૃપા. અને શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપી દીધા, આ બીજી કૃપા. હવે કુંજરીને બાકી શું રહ્યું. એટલે એને કોઈ એવું નથી કે ગુસાઈજી કેમ મારી સામું જોતા નથી કે મારી નોંધ લેતા નથી, એવું બધું એના મનમાં નથી આવ્યું. આજે તો થોડી સેવા કરે છે અને બદલાની આશા રાખે છે. થોડી આચાર્ય કુલની બાળકની સેવા કરી અને પછી ભાવના રાખે કે મને માન આપે, મને મહત્વ આપે. એટલે આ તો પછી સુરદાસજીએ એટલે તો કહ્યું છે કે બિના મોલ કો ચેરો, એ જ પ્રભુને પ્રિય છે. બધામાં મોલ આવી જાય તો પછી તો વાણિયો થઈ ગયો. ઓર વાકે કો ખબરી લેવે નાહી, બહોત દુઃખ પાવે. તબ કાહુ દીના શ્રી ગુસાઈજી સુધી કરે, જો પહેલે મેવા શાક ઘણો સુંદર આવતો, સો અબ આવત નાહી. तब वैष्णव कहे जो महाराज कुंजरी घनी भली ही परी अब तो वह मरीवे को परी है. એટલે ગુસાઈજી તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્ત કી ચોરી, જાકે આગે ક્યાં છુપાએ, જાકે હાથ મેં દોરી. એમને તો બધી ખબર છે, પણ છતાં એક લૌકિક રીતે પૂછ્યું કે કેમ ભાઈ શાક નથી આવતું આજકાલ, પેલું આવું સુંદર શાક હવે નથી આવતું. તો કે વૈષ્ણવ કે શું કહીએ મહારાજ, એ બહુ ભલી હતી હો, બહુ સુંદર સુંદર શાક ફળ લાવી રાખતી, બહુ ઓછા દામમાં સુંદર રીતે અમને આપતી, પણ હવે એ મરવા પડી છે, સો 2-4 દિવસમાં મરી જશે. પરી ઘણી ભલી મનુષ્ય હતી, આપકે નામ સો બહોત પ્રસન્ન રહેતી. આ એક વાક્યમાં પણ જો સમજાય ને તો આખો પુષ્ટિ માર્ગ સમજાઈ જાય કે શ્રી ગુસાઈજીને કહે છે કે આપના નામથી એ બહુ પ્રસન્ન રહેતી હતી. હવે આટલું જો કોઈ પ્રસન્નતા થતી હોય, કોઈને હિયે ઉછાળો આવતો હોય ગુસાઈજીનું નામ સાંભળતા, તો પછી તમારે ભલે માથે સેવા નથી, પછી ભલે ગોવર્ધનનાથજીમાં પ્રીતિ નથી, ભલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં પણ પ્રીતિ નથી, ભલે પછી બીજા વૈષ્ણવમાં પણ પ્રીતિ નથી, ભલે પછી સત્સંગ પણ નથી ને સેવા પણ નથી, પણ બેડો પાર માનજો. આ પ્રસંગ પ્રત્યક્ષ પ્રસંગ છે, હું નથી કહેતો. पर घनी भली मनुष्य હતી, आपके नाम સો बहुत प्रसन्न રહેતી. તા પાછે શ્રી ગુસાઈજી એક દિના રાજભોગ તરીકે શ્રી યમુનાજી પધારત હૈ. આ તો આપનો નિત્યક્રમ હતો. રાજભોગ ધરાય અને ઠાકોરજી આરોગવાનું શરૂ થાય અને ટેરો આવે પછી આપ ત્યાંથી સીધા જ યમુનાજીના ઘાટ ઉપર પધારી ત્રિકાળ સંધ્યા કરી અને પછી આપ આવે ને ભોગ સરાવે. આ આપનો ક્રમ હતો.
सो ता समय वा कुंजरी को घणो कष्ट दुख हो बोले नाही. તે વખતે આપણે જોયું કે ત્યાં કુંજરી છે એની સ્થિતિ શરીર સાવ સુકાઈ ગયું છે, હાડકા દેખાય છે અને હવે એને બહુ કષ્ટ થઈ રહ્યું છે, કંઈ બોલતી એ નથી. और लोग तथा छोरा देखवे को ठाड़े है. એટલે જે કોઈ આમ કૌતુકથી જોવા આવે ને કે શું થયું છે, આ પડી રહી છે તો મરી જશે એવું લાગે છે એમ ને, એવી બધી વાતચીત કરે ને બધા. એ થોડા છોકરાઓ નાના બાળકો વ્રજના ઊભા હતા. सो श्री गोसाई जी ने पूछ्यो जो यह भीड़ कहाँ है. બધી ખબર છે આપને કે આ ભીડ છે નહીં છે આટલી બધી. तब वह वैष्णव ने कहो जो महाराज वह कुंजरी की हाट है. એટલે એને દુકાન માંડી હતી, દુકાન તો હતી પણ અંદર કોઈ ફળ શાક નહોતા, એટલે કે પેલી કુંજરીની દુકાન છે ને ત્યાં બધાએ ભીડ કરી છે. જો अपने मेवा और साग आवतो और आप सराहते सो वह मरेगी, घणी दुखी है, બોલત હું नाही. બિચારો ગુસાઈજી તો ગોકુળના રાજા છે. હવે જો આ દ્રવ્ય આપી દીધું હોત, અને અત્યારે આવું બહુ ચાલે છે ને, વૈષ્ણવોને દ્રવ્ય માટે થઈને પણ ધંધા કરવા જોઈએ. આચાર્યકુલ બાળકો કરે છે ને આજકાલ, વૈષ્ણવોને દ્રવ્ય મળે એના માટે બિઝનેસની જે વાતો. પણ આપણા માર્ગમાં આ છે જ નહીં. નિજ ઈચ્છા કરી છેતી હરી કરે સો ભલી કરે. ગુસાઈજી આપ તો ગોકુળના રાજા છે, ઈશ્વર છે, જે આપના ભંડારીને કહ્યું કે કેટલી ઈંટો જોઈએ છે સોનાની લઈ લે, એમ કરીને ગોવિંદ કુંડ પાસે પ્રગટ કરી હતી. બધું ઐશ્વર્યથી નથી થતું, બધું દ્રવ્યથી નથી થતું. મહાપ્રભુજીએ અડેલની બ્રાહ્મણીને દ્રવ્યનો સંકોચ આંખે દેખાય નહીં, એક રૂમમાં રહે, કુંજો ભરેલો રાખે, એ જ જારીજી. કાની આપતી હશે કે નહીં એ બી સંદેહ છે. અને આ ફરિયાદ કરી ગુસાઈ ગોકુલ મહાપ્રભુજીને કે ઠાકોરજી એમને પધરાવી દો, આ તો શ્રમ પડે છે, આચાર ક્રિયા કઈ જાણતી નથી, આવું છે. તો શું મહાપ્રભુજી એને દ્રવ્ય મોકલી દીધું કે લે હવે આ દ્રવ્ય તને આપ્યું, હવે તું બરાબર કર મેળ મર્યાદાથી. પદ્મનાભ દાસજી આવ્યા, થોડોક સંગ સાથે રહેવાય અડેલમાં એ ભાવથી. અને કોઈએ જઈને કહ્યું કે એમને તો 4 દિવસ થયા રોજ છોલે જ ધરે છે. તો ત્યાંથી અક્કાજીએ ઘી, ખાંડ, મેદો બધું મોકલ્યું, શાક, ફળ. તો પદ્મનાભ દાસે તે જ ક્ષણે ઠાકોરજીને પધરાવી અને અડેલનો ત્યાગ કરી દીધો. દ્રવ્યથી કશું નથી થતું. જે સ્નેહનો સંબંધ છે એમાં દ્રવ્ય નથી આવતું. પુષ્ટિ માર્ગમાં વારંવાર દ્રવ્ય લાવવામાં આવે છે. હવે ગુસાઈજીએ દ્રવ્યને જો આપવું હોત તો આપી દીધું હોત, તો પછી આ તાપ ક્યાંથી થયો હોત અને કેવી રીતે લેવાય? પહેલી પ્રશ્ન જ આ થાય છે કે ગુરુનું દ્રવ્ય, એટલા માટે તો ગુરુનું દ્રવ્ય નથી લેવાતું. ગોપીજનોએ ઠાકોરજી પાસે શું લીધું? કેવી કેવી ગોપીજનોના પ્રસંગો છે કે જેની પાસે છાશ, જે એમના જ એક સખા હતા, ખાટી છાશ લઈને આવેલા. તો કેમ કીધું બીજે દિવસે કે જાઓ 50 ગાય આપી અમે તમને? અરે એનો આનંદ છે, એ જે કર્મથી કર્મને આધીન જે સ્થિતિ છે એમાંથી પણ એનો ભાવ જે છે કે છાશ વઘારીને લાયો તો ઠાકોરજીએ પીધી ને. કેવી પીધી? એઠી છાશ એના મુખમાં ભરેલી હતી, તો આપે 2 હાથથી દબાયું મુખ અને એ છાશ સીધી પોતાના મુખમાં લીધી. આ લીલા થઈ શકી હોત જો ત્યાં 50,000 ગાયો મોકલી દીધી હોત શાંડિલ્ય મુનિને. આ શાંડિલ્ય મુનિનો પુત્ર હતો, આ લીલા જ ના થઈ શકે. એટલા માટે અહીંયા ગુસાઈજીએ હવે એની ખબર લેવા માટે થઈ અને આપ રાજભોગ પછી જે જાય છે સ્નાન અને ત્રિકાળ સંધ્યા કરવા, એ વખતે એ ગુસાઈજી જ્યારે આવું સાંભળ્યું કે આવું થયું છે, ત્યારે સુની કે અશરણ શરણ ગતિ દયા સમુદ્ર કો પાંવ ધારે. એટલે એમનું હૃદય એટલું બધું, જો આ જ છે મહાપ્રભુજી, આ છેલ્લું દ્રષ્ટાંત આપી અને આજે સત્સંગ અધૂરો રાખું છું. આ કાલે જ પૂરો કરીશું. બહુ સુંદર છે આ. કેવા દર્શન આપશે અંત સમયે. ગુસાઈજી આપના જ સ્વરૂપમાંથી મહાપ્રભુ સ્વામિનીજી અને કૃષ્ણ બંને સ્વરૂપે દર્શન આપશે એને. એટલે આ જે પ્રસંગ છે કે અશરણ શરણ ગતિ દયા સમુદ્ર સો પાંવ ધારે.
મહાપ્રભુજીના સેવક કુંભનદાસના વિશે કોઈએ ગુસાઈજીને એવી વાત કરી દીધી કે એમને દ્રવ્યનો સંકોચ એટલો બધો છે કે એમના ઘરે જે કુટુંબ બહોળું છે, આવક નથી, ખેતરમાં જે છે એમાંથી થોડું આવે છે, એમ કરીને કોઈએ એમના કાનમાં નાખી દીધી વાત. એટલે એમના ઘરનાઓએ કેવડાવ્યું હોય, ક્યાં તો પછી વૈષ્ણવોએ જાતે દોડડાપણ કરી હોય. તો ગુસાઈજીએ તો બધાની વચ્ચે સાંભળ્યું એટલે કીધું કે સારું, તમે કહો છો તો એવું કરીશું, વિચારીશું, બાકી હું નથી માનતો કે કુંભનદાસજીને આવું હોય. આવું બોલ્યા એટલા માટે કે ઠાકોરજી સ્વયં જ આપ સીધા જ જમનાવતા એના ખેતર, કુંભનદાસજીના ખેતર ઉપર ચાલ્યા જતા બપોરે અનોસરમાં, અને ખેલતા, અને છાક લીલાનો પ્રસંગ છે. તો સાક્ષાત પ્રભુ જેમના ખોળામાં બિરાજી જતા હોય અને કહેતા હોય, કુંભના આજ મેં टेटी को साग એમ કરીને જે છે લીલા, એ ખાઉંગો, મેરે લીએ બનાએગો. તો આમાં કયું સુખ બાકી રહ્યું? પછી આમાં દ્રવ્ય ક્યાં આવ્યું વચ્ચે? અને છતાંય કોઈએ ફરિયાદ કરી દીધી આવી કે કુંભનો દુઃખી થઈ રહ્યા છે કુંભનદાસ. પછી જે પ્રસંગ જાણીએ છીએ કે ગુસાઈજીએ કીધું કે ચાલો ગુજરાત અમે જઈએ છીએ, સાથે લઈ જઈએ તમને, તમારું સમાધાન થઈ જાય, અમે ત્યાં વૈષ્ણવ હોય જે દ્રવ્ય પાત્ર એમાંથી અપાવી દઈશું ભેટ. અને જે કુંભનદાસની સ્થિતિ થઈ છે, એટલે આવા એ વખતે પણ હતા કે દ્રવ્ય નથી, દ્રવ્યની વ્યવસ્થા કરો કહેવાવાળા, પણ એ વૈષ્ણવો હતા. હવે બાળકો પોતે થઈ ગયા છે આવા. કંઈ નું કંઈ કરવા તો જોઈએ ને, ના કરે તો કે કશું કરતા નથી, ને કરે તો અવળું કરે છે. આજે જ આવ્યું છે સર્વોત્તમજીમાં, મહાપ્રભુજીના સિદ્ધાંતથી છોડીને ક્યાંય કશું સ્વતંત્ર હઠ કરીને કશું કરવું નહીં. જો કરશે તો પ્રભુનું વિસ્મરણ થઈ જશે. પ્રભુ જ કરાવી દેશે કે ભાઈ મને ભૂલી જાઓ, ભાઈ તમે મહાપ્રભુજીની ઉપર વટ ગયા ને. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો. श्री वल्लभ नख चंद्र छटा बीन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण केरो. साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ न चरण केरो. दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.